ઈરાન અમેરિકા યુદ્ધ 28મો દિવસ 28મા દિવસની 10 સૌથી મોટી અપડેટ છે, જેને આપણે પાર્ટ 1 અને પાર્ટ 2માં જોશું. પાર્ટ 1. પહેલું, ઈરાને સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો છે. 10 થી 12 અમેરિકન સૈનિક ઘાયલ થયા છે. કેટલાક અમેરિકન એરક્રાફ્ટને નુકસાન થયું છે. બીજું, યુદ્ધ હજુ 2 થી 4 અઠવાડિયા ચાલશે એવું અમેરિકાના સેક્રેટરી માર્કો રૂબિયોએ G7 દેશોને કહ્યું છે. ત્રીજું, બ્રુસેલ ન્યુક્લિયર પ્લાન્ટ પર ત્રીજો હુમલો કરવામાં આવ્યો છે. ઈરાન કહે છે કે અમેરિકા અને ઇઝરાયલ જવાબદાર છે. ચોથું, ઇઝરાયલે તેહરાનના હૃદય ગણાતા એવા બેલિસ્ટિક મિસાઇલ અને હથિયાર ફેક્ટરી પર હુમલો કર્યો છે. પાંચમું, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે 3 જહાજોને પ્રવેશ ન આપવા કહ્યું છે. હવે હોર્મુઝમાંથી પસાર થવું પણ જોખમી છે. બીજા 5 મહત્વના મુદ્દા આપણે આવતા પાર્ટ 2માં જોશું. વધુ અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.